પ્રચાર અને પ્રસાર માટે અમદાવાદમાં સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરાયું। 21 અને 22મી ડિસેમ્બરે 2 દિવસ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ શિવાનંદ આશ્રમમાં આયોજિત કરાયો। આ 2 દિવસીય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલથી દેવોની ભાષા સંસ્કૃત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ। સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વક્તાઓએ ભારતના ઇતિહાસ અને હાલના વૈજ્ઞાનિક યુગમાં પણ સંસ્કૃત ભાષાનું શું મહત્વ રહેલું છે તે સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સંસ્કૃત શાસ્ત્રોથી એના શીર્ષકથી લોકો પરિચિત હોય છે। કેટલાક વિષયોમાં એવું થતા હોય છે કે લોકો શાસ્ત્રના વિષયોથી પણ પરિચિત નથી હોતા, વિષય વસ્તુ શું હોય એમને ખ્યાલ ના હોય। એટલે આ માધ્યમથી સંસ્કૃત લિટરેચરના માધ્યમથી પ્રયત્નો એવો છે કે આપણા શાસ્ત્રો છે, આપણા વિષયો છે, એનો એક સ્પર્શ લોકોને થાય, ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એમાં મળે અને ત્યાર પછી એમને એ પ્રવેશ કરવાની ઈચ્છા થાય અને એ લોકો બધા અધ્યયન કરે। ધર્મ ગ્રંથોથી માંડી વેદકાળથી માંડીને અત્યારે આધુનિક યુગમાં જે ફિલ્મો બની રહી છે એમાં પણ સંસ્કૃતના શ્લોક, ઉક્તિઓ અને ગીતો લેવામાં આવે છે। એટલે તમે એના પરથી તો તમને ખ્યાલ આવશે જ કે કેટલી શાલીન ભાષા છે।